હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? મજામાં ને? રામ રામ ને સીતારામ બધાને. આ તો હવારમાં આવી જાય છે કામે, કારણ કે હમણાં તો બ્લોગ બનાવવા નથી કે બ્લોગ કેમ નતા આવતા. હાલો તમને આગળ વિડીયોમાં કહીશ, તાણી વિડીયોમાં બના રહેજો. આ તો હવારમાં જો લાકડા કપાઈ જાય. જો અહીંયા આટલા લાકડા તો કાપી નાખ્યા, કારણ કે આ બધા ભેગા કરવાના. આ લાકડા રે આ ઢગલામાં નાખવાના, ઓલા લાકડા ઓલા ઢગલામાં નાખવાના છે, કારણ કે આ લોકોને પાણી ભરાય છે ને, એટલે આ ઓકળો સાફ કરવાનો. એટલે જો હજુ તો આ કાપવાના બાકી છે. આ તો બધા કાપી નાખ્યા અમે તો. આ તો વિડીયો જ મેં બનાવ્યો હતો આ કાપેથી. જો અહીંયા પણ કાપવાનું ચાલુ હોય. આજનો દાડો કાપવાના લાકડા, કારણ કે જો અહીંયા પાણી આવે છે ને, એટલે આ લોકોનું પાણી ભરાય છે, એટલે કાપવાના. કારણ કે લાકડા કાપવાનું કારણ એ છે કે આખા ગામનું પાણી આ પલી કે ને, આ બાજુ તો પલી કે અમારે પુલ કે, એટલે આખા ગામનું પાણી અહીંયા આવે છે. એટલે અહીંયા જો ભરાણું છે, કારણ કે આખા ગામનું પાણી અહીંયા આવે છે. જો એટલે આ બધા ઓળ ભરાણી છે. હજુ બધા કાપવાના બાકી છે. આ કાપવાના હજુ પલીએ બનાવવાની છે. જો અહીંયા કાપવાના છે, એટલે આ લોકો વાડ સોથી કરાવે છે, એટલે મેં સોથી કરી નાખી. અહીંયા જો કેટલો ઊંડો વાકડો કર્યો. વાં કાપેલું દેખાય ને બળેલું, અહીંયા મેં તો કાપ્યા જ હતા. અને આ છે રોજ કાપવાનો પાળો. આ પાળો અમારે કાપવાનો છે. જો કારણ કે ઝાડવા ઉભા હોય એટલે તો પાણી રોકાણ થાય, એટલે જમીન તો જો આ બધા ધોવાની તો સત. જો જમીન આ રીતે ધોવાય, જો ધોવાઈ જાય, એટલે જમીન આ રીતે ધોવાય ને, એટલે આ માણસો બધા જો લાકડા કપાવા છે. અને અહીંયા પાણી પણ ભરાય છે ને, આ પલી જો અહીંયા તો ધોવાનું તો થઈ ગયું. એટલે આ લોકોએ તો જો ત્યાંથી માટી લઈ અને આ કેળો કરીને બધાએ બુરાણ કરેલું છે. અને આ બધું તો પડ્યું છે, એટલે આ ચોખ્ખું તો કરવું જ પડે. એટલે પાણી ભરાય એટલે અમારે લાકડા કાપવાના. આનો હજુ તો અમારે લાકડા બધા ભેગા કરવાના છે. એ લાકડા ભેગા કરી નાખો ત્યાં સુધી આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો કેટલા બધા એક ઠેકાણા લાકડા કરવાના છે. વરસાદ આવે પહેલાં તો બધું ચોખ્ખું જ કરવું પડશે, નકર તો પછી લાકડા કાપેલા એ તણાઈ જાય બધા. એટલે વરસાદ આવે પહેલાં હજુ તો બધું હળગાવવું પડશે. હજુ આ બધું ચોખ્ખું કરવું પડશે. વરસાદને હજુ તો વાર છે, એટલે પાણી બહુ આવે એટલે માણસોને ને જમીન ધોવાય નહીં. એટલા માટે આ વરસાદ ચોખ્ખું કરાવતા હોય. ખાવાના હૈદમાં ખાવાના ખાતેદારની જમીન હોય ને, અહીંયા તો લાકડા કપાવા તે બધા, એટલે પાણી ભરાય નહીં, એટલે ધોવાણ તો ના થાય ને. અને લાકડા ના કાપ્યું એટલે ધોવાણ તો થવાનું જ છે. એટલે પછી ટપાળા તો અમને ચોખ્ખા રાખવા જ પડે. એટલે અમે સાધન લીધું, એટલે આગળ સાધન તો બંધ રખાય નહીં. એટલે અમે તો સકડી લીધી, એટલે જો કાપવાનું તો ચાલુ જ છે. જો કેમ કાપવાનું ચાલુ, જો ના તો બધા બાવળ જ છે. જો સકને બાવળ, આ બધા બાવળ જ અમારે કાપવાના. હા, આટલું તો ચોખ્ખું કરવાનું છે, એટલે ચોખ્ખું કરી નાખ્યું એટલે બચારાને ધોવાય તો નહીં, પાણી ન ભરાય. હાલો તને આગળ વિડીયોમાં બન્યા રહેજો. બધા ફાઇનલી મિત્રો હાથ પડી જાય છે. બપોર પછી શેકો વાડીમાં જોઈ લે. આટલું મોડા સુધી કામ કરી થાય ભેગું થાય. બીજે કાપાયા હતા. જો કારણ કે એમાં કાપવાનું હતું, પણ અહીંયા લાઇટ નથી, એટલે મેં અહીં કાપવા આવતા રહ્યા બીજી જગ્યાએ. વાં વિડીયો તો ઉતાર્યો નહોતો, બીજી વાડીનો વિડીયો છે. વાત થઈ વિડીયો બનાવવાની. વિડીયો મારે કેમ નતા આવતા, કારણ કે ગૂગલ કોકે લોગિન કરેલું હતું, એટલે મારે વિડીયો હમણાં તો બંધ જ હતા. વિડીયો તો બન્યા નહોતા, હમણાં તો બનાવ્યા પણ નહોતા, કારણ કે વિડીયો બનાવવું પણ ડાઉનલોડ કરવાનું થાય હતા તો યુટ્યુબ તો બંધ હતું. કારણ લોગિંગ બીજા કરેલું એટલે યુટ્યુબ તો હાલા નહીં. એટલે જ્યાં 3 દાડા તો વયા જતા ફોન હમો કરવામાં, એટલે વિડીયો તો હમણાં બનાવ્યા નહોતા, એટલે વિડીયો બંધ હતા હમણાંથી. હવેથી વિડીયો આવશે રોજ. બાય બાય.